નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો ચેપ્ટર નંબર 10 બીજગણિતીય પદાવલીની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું ચેપ્ટર 10 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 7 ની સ્વઅધ્યયન પોથીના ભાગ 5 નું ચેપ્ટર નંબર 10। प्रश्न 1 साचो विकल्प पसंद करी बॉक्स में लखो। तो पहला में आवशे C 5, बीजा में आवशे A -4 और तीजा में आवशे A 2 × x × x × x। त्यार पछी चौथुं सजातीय पद। तो मित्रों जो अहींया सजातीय पद ની એક પણ જોડી નથી, A માં નથી, B માં નથી, C માં નથી અને D માં પણ નથી। तो अहींया एक पण ऑप्शन साचुं નથી એટલે આપણે કોઈ નથી એવું લખ્યું છે। પાંચમું કઈ પદાવલી દ્વિપદી છે? તો B। અને છઠ્ઠું એમાં કેટલા પદો છે? તો કે 3। ત્યાર પછી સાતમું જો x બરાબર 1 હોય તો x નો ઘન વત્તા x વત્તા 3 ની કિંમત શું થાય? તો C 5। પછી 8 માં આવશે A સરવાળો અને 9 માં આવશે A 3। આ રીતના જવાબ થશે। ત્યાર પછી 10 માં આવશે નીચેનામાંથી કયું વિજાતીય પદ છે? તો C। 11મું નીચેનામાંથી કઈ પદાવલી ત્રિપદી છે દ્વિપદી છે? તો A। અને જો m બરાબર 0 તો 3m + 5 ની કિંમત શું થાય? તો B 5। ત્યાર પછી 13મું છે એમાં આવશે A। 14માં આવશે B અને 15માં આવશે C। આ રીતનું 13, 14 અને 15। ત્યાર પછી 16માં આવશે C, 17માં A અને 18માં C। તો 16મું C, 17મું A અને 18મું C। ત્યાર પછી 19માં આવશે A। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। એમાં અચળ ने चौक्कस किंमत होय छे। अचल पद जेने आपणे कहीए छीए अथवा अचल पण कहेवाय छे। बीजू एक पदी में कुल पदनी संख्या तो के 1 होय छे। 3 × x × y × y એટલે 3xy वर्ग थाय। चौथा में आ बने पद केवा छे? तो सजातीय छे। पदनी जो तो x ની ઘાત 3 छे અને y ની ઘાત 2 छे એટલે सजातीय पद। 5x + 4 में કેટલા પદ छे? तो के 2 छे। x बराबर 0 होय तो x घन + 1 ની કિંમત 1 थाय। x નો ઘન વત્તા m નો અવયવ તો કે x × x 3 વખત ને ગુણ્યા m। પછીનું 8મું છે એ વિજાતીય પદ છે। પછી 9મું છે એ દ્વિપદી પદાવલી કહેવાય। અને 10મામાં 95 આવશે। x + y + z ત્રિપદી છે એટલે એકપદી દ્વિપદી નથી। અને અહીંયા b + c માઇનસ કોમન કાઢો એટલે -a - b + c થાય। ત્યાર પછી પ્રશ્ન 3 વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। પહેલું ચલ જુદી જુદી કિંમતો ધારણ કરે સાચું, બીજું છે એ પણ સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું સાચું અને છઠ્ઠું ખોટું થશે। આ રીતના થશે। ત્યાર પછી પ્રશ્ન 3 સૂચના મુજબ કરો। તો નીચેની પદાવલીઓ અચળ સિવાયના પદો દર્શાવી તેમના સંખ્યાત્મક આંકડા સહગુણક લખો। તો આ રીતનું થશે। क्रम पदावली अचल पद सिवायना पदों और संख्यात्मक सहगुणक। तो 3xy एमां 6 अचल छे एटले आपणे 3xy लख्युं एमां सहगुणक 3 छे। 15x² एमां 15 सहगुणक थशे। -3z नो घन एमां -3 सहगुणक थशे। 8y ની 5 घात एमांथी 8 छे ए सहगुणक थशे अने -9ab एमांथी -9 छे ए सहगुणक थशे। त्यार पछी बीजू नीचे पदावली में x वाला पद शोधीने x ना सहगुणक लखो। तो अहींया तमारे x वाला पद लखवाना छे। तो अहींया जो क्रम पदावली x वाला पद अने x ना सहगुणक -4x² z अने 6x एमां -4 सहगुणक ने 6 z गुणक। पछी बीजामां 5x नो घन एक ज x वाळुं पद छे एटले एमांथी 5x नो घन लख्युं सहगुणक 5। त्रीजामां 8x एक ज छे x वाळुं पद अने सहगुणक 8। चौथा में 2 पद है 6x² y घन और 3xy
તો એમાં સહગુણક 6 અને 3. પછી પાંચમામાં 0.9 એક્સનો ઘન વાય વર્ગ, તેમનો સહગુણક 0.9 અને એક્સ વાળું પદ છે 0.3 એક્સ, તો 0.3 છે સહગુણક થશે. ત્યાર પછી 3 આપેલા જોડ સજાતીય છે કે વિજાતીય, તો સહગુણક ચલ સરખા હોય, ચલ અને ચલની ઘાત સરખી હોય, એને સજાતીય પદ કહેવાય. ચલ છે એ જુદા જુદા હોય તો એ વિજાતીય પદ. તો પેલું જો એક્સ વર્ગ અને અહીં એક્સ વાય, તો એમાં ચલની સંખ્યા સરખી નથી એટલે વિજાતીય. પછી એક્સ વાય ઘન, બાજુમાં વાય ઘન એક્સ, તો સજાતીય પદ. એક્સ વર્ગ વાય ઘન, એક્સ વર્ગ વાય ઘન, એમાં પણ એવું છે સજાતીય પદ. વાય વર્ગ એક્સ અને એક્સ વાય વર્ગ, તો એ પણ સજાતીય પદ. અહીંયા ઘાત જુદી જુદી છે, ચલ હરખા છે પણ ઘાત બને જુદી જુદી એટલે વિજાતીય. એટલે પેલું વિજાતીય, બીજું સજાતીય, ત્રીજું સજાતીય, ચોથું સજાતીય, પાંચમું વિજાતીય. ત્યાર પછી ચોથું, નીચે આપેલ પદાવલીમાંથી પદ અને અવયવોને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો 6x વર્ગ વાય ઘન, 4y અને 6, તો એને આપણે 6x વર્ગ વાય ઘન 4y ના રીતના છે. હવે 6 ને આપણે જોઈએ તો 6x x y y અને y, આ રીતના આપણે ટ્રી ચાર્ટ વડે દર્શાવશું. અહીંયા બાજુમાં પણ 3m વર્ગ y માઇનસ 4xy અને 7, તો 3 ગુણ્યા m અને y માઇનસ 4xy, આ રીતનો ટ્રી ચાર્ટ થશે. પાંચમું છે એમાંથી આપણે ભેગું કરીએ તો 7x વર્ગ y ઓછા 5xy વર્ગ અને 3xy અને ઓછા 5, આ રીતની ઉપર પદાવલી બનશે. ત્યાર પછી છઠ્ઠું, નીચે આપેલા પદાવલીમાંથી પદ અને અવયવ લખો. તો પહેલામાં છે માઇનસ 30xy અને 5x, તો એને આપણે અવયવ પડીએ તો માઇનસ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા y, 5xમાં 5 ગુણ્યા x. પછી માઇનસ 8x અને 6, તો માઇનસ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા x અને 6 ના માઇનસ 2 ગુણ્યા 3. પછી આપણે માઇનસ 5x વર્ગ z અને 3 mn છે, તો માઇનસ 5x વર્ગનો માઇનસ 5 ગુણ્યા x ગુણ્યા z અને 3 ગુણ્યા m ગુણ્યા n. પછી ઓછા 8xz અને ઓછા 5x, તો ઓછા 8xz, તો ઓછા 2 ગુણ્યા 2 x ગુણ્યા z અને માઇનસ 5x નો માઇનસ 5x, આ રીતનું પાંચમાનું પણ અવયવ આ રીતના થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF તદ્દન ફ્રીમાં મેળવી શકો છો. આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં સ્વાધ્યાય પોથી ભાગ 5ના તમામ પ્રકરણના સોલ્યુશન મળી જશે. ખાસ મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય. પ્રશ્ન 7, નીચેની પદાવલી એકપદી, દ્વિપદી અને ત્રિપદી વર્ગીકરણ કરો. તો અહીં એક પદવાળી છે ત્રીજું માઇનસ 8x નો ઘન અને ચોથું 2y વર્ગ, તો આ ખાનામાં લખવાનું છે, મને ભેગું લખાઈ ગયું છે, અલગ અલગ ખાનામાં લખવાનું છે. ત્યાર પછી પેલી છે માઇનસ 2xy વત્તા 6, એમાં 2 પદ છે. પછી છે છઠ્ઠી માઇનસ 3z ઓછા 8, એમાં પણ 2 પદ છે. અને આઠમી છે માઇનસ 9x ની 4 ઘાત વત્તા 5. પછી આ રીતની ત્રિપદી લખી છે 7x નો ઘન z વર્ગ ઓછા 7n વત્તા 10 ઓછા 3x વર્ગ વત્તા 9y વત્તા 4. પછી 5m નો ઘન વત્તા 7mn ઓછા 7, આ રીતને તમે ઉપરથી જોઈ અને અલગ પાડી શકો છો. ત્યાર પછી જો m બરાબર -2 હોય તો નીચેની કિંમત મૂકો. m ની જગ્યાએ -2 મૂકવાના છે, એટલે -2 નો વર્ગ વત્તા 3 ઓછા 2 વત્તા 1 એટલે 4 ઓછા 6 વત્તા 1 એટલે 5 ઓછા 6 એટલે -1. પછી -2 ની 3 ઘાત થશે, m નો ઘન છે એટલે -2 ની 3 ઘાત એટલે -8. ત્યાર પછી m વર્ગ વત્તા 4 એટલે -2 નો વર્ગ વત્તા 4 એટલે 4 વત્તા 4 એટલે 8. પછી m નો ઘન ઓછા 2mn વત્તા 6 એટલે -2 નો ઘન ઓછા 2 વત્તા 6 એટલે ઓછા 8 વત્તા 4 વત્તા 6 એટલે ઓછા 8 વત્તા 10 એટલે 2. ત્યાર પછી x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેની કિંમત શોધો. x વર્ગ વત્તા 3y વત્તા 4 એટલે માઇનસ x ની જગ્યાએ 1 ને y ની જગ્યાએ -1 મૂકો એટલે પહેલાનો જવાબ આવશે 2. ત્યાર પછી બાજુમાં -1 નો ઘન વત્તા 1 વત્તા 2 એટલે -1 વત્તા 1 વત્તા 2 એટલે બાજુનો જવાબ પણ આવશે 2. ત્યાર પછી અહીંયા ત્રીજો અને ચોથો દાખલો છે, x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ -1 મૂકીને ગણો એટલે ત્રીજાનો જવાબ 0 અને ચોથાનો જવાબ આવશે 8. તો
તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીના ભાગ 5ના પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ ઉપર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત મિત્રો તમારે આ પાઠની PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં આ પાઠની PDF મેળવી શકો છો.